રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અધ્યાય 67. અલખ કહે અતિ ભાવથી, સુણ નિરંજન બાળ. અવધૂતજી કેવા હતા, ભક્તોના રખેવાળ. રાજપીપળા નિવાસી ચિંતામણી નામના એક બ્રાહ્મણ માલોદ સ્ટેશને સ્ટેશન માસ્ટર હતા. સ્વભાવે પવિત્ર અને ધાર્મિક, મહાદેવના પરમ ભક્ત. એક વખતની વાત છે. અવધૂતજી ધરમપુરથી નારેશ્વર પરત થઈ રહ્યા હતા. માલોદ સ્ટેશને ઉતર્યા. ચિંતામણીએ તેજ પુંજ શ્રીરંગને જોયા. તેજના અંબાર સ્વરૂપ એમની પરમાનંદની મસ્તી જોતા જ ચિંતામણી દૃઢમૂળ થઈ ગયા. આવા દિવ્ય તેજથી લસલસતા અવધૂતને નયન ભરી ભરીને જોયા. થોડી વાર પછી એક ખુરશી લાવી તેમણે અવધૂતજીને તેના પર બેસાડ્યા અને બોલ્યા, પ્રભુ, ધર્મજના સ્ટેશનેથી બદલી થઈ. અહીંયા નવા સ્ટેશન માસ્તર તરીકે આવ્યો છું. હું જાતીય બ્રાહ્મણ છું. મારું નામ ચિંતામણી છે. અવધૂતજીએ પૂછ્યું, માસ્તર, મૂળ ક્યાંના વતની છો? માસ્તર બોલ્યા, પ્રભુ, મારું મૂળ વતન રાજપીપળા છે. કેટલાય વખતથી આપ વિશે સાંભળ્યું હતું. તમને મળવાની હૃદયમાં આશા હતી. મારી અભિલાષા આજે પૂરી થઈ. આપના ચરણે મને દાસ તરીકે સ્વીકારો. આમ અવધૂતજીના પ્રથમ દર્શનથી જ ચિંતામણીએ શ્રીરંગ ચરણોમાં પોતાના તન મન જીવન સમર્પણ કર્યા. ઘડી બે ઘડી બેસીને સદગુરુ ત્યાંથી ચાલતા નારેશ્વર આવ્યા. અવધૂતજી ચાલ્યા ગયા, પણ માસ્તરના હૃદયમાં તેઓ સદાય માટે વસી ગયા. થોડા દિવસ વીત્યા. સ્ટેશન માસ્તરના નયનો અવધૂત દર્શન વિના બેચેન થઈ ગયા હતા. તેમણે નારેશ્વર જવાનું નક્કી કર્યું. નારેશ્વર જઈ અવધૂત દર્શન કર્યા ત્યારે ચિંતામણીનું ચિત્ત પ્રસન્ન થયું. દર્શન કરી ઘરે જતા તેમને મનમાં વિચાર આવ્યો, ક્ષયના રોગથી પીડાતી મારી પત્નીને નારેશ્વર લઈ જાઉં. તેના શરીરે કાયમ તાવ રહે છે અને જરાય અનાજ પચતું નથી. ઉધરસ થાય અને શરીરે કાયમ અશક્તિ રહે. દવા અને ચાકરી સારી મળી રહે તે માટે રાજપીપળા મોકલી છે. એકવાર નારેશ્વર
તેને સદગુરુ શરણે લાવી મારા ગુરુરાયના દર્શન કરાવું. આમ વિચારી બીજે દિવસે રજા મૂકી તેઓ રાજપીપળા ગયા. પોતાની માતાને અવધૂતજી વિશે વાત કરી. માતાજીએ કહ્યું, તારી વાત સાચી છે. સંતના શરણે જાય તેને કોઈ આંચ આવતી નથી. ચિંતામણીના મનમાં કંઈક અલગ વિચાર હતો. તેની પત્નીની લગભગ છેલ્લી સ્થિતિ હતી. આમ પણ તે બહુ દિવસ જીવી શકે નહીં. તેથી નારેશ્વર લઈ જાય, જેથી સદગુરુના સાનિધ્યમાં રેવાતી રહે. સાત્વિક વાતાવરણમાં એમની પત્નીનો દેહ છૂટે. તીર્થ સ્થળે તેનો દેહ છૂટે તો તેમને મોક્ષ મળે. આમ વિચાર કરી પોતાની પત્નીને એક જોડીમાં ઉચકી ગાળામાં સુવડાવી નારેશ્વર લઈ આવ્યા. જોડી ઉચકી ચિંતામણી પોતાની પત્નીને ગુફા પાસે બેઠેલા સદગુરુ સામે લાવ્યા. સમર્થ સદગુરુ રંગ અવધૂતને જોતા જ બેનના મનને હળવાશ મળી. અવધૂતજીએ પોતાના કમંડલમાંથી થોડું જળ લઈ આ બેનને પીવડાવ્યું. જળ પીધા જ બાઈના મોઢે હાશકારો નીકળ્યો. અવધૂતજીએ આજ્ઞા કરી, ઊભા થઈ ગુફાની પરિક્રમા કરો. માસ્તરે મનમાં વિચાર્યું, આનામાં ઊભા થવાની શક્તિ જ નથી. તે ગુફાની પરિક્રમા કઈ રીતે કરશે? પરંતુ કમંડલનું પાણી પીધા પછી એકાએક આ બેનને શરીરમાં ગજબની શક્તિ આવી અને ઊભા થઈ કોઈનાય ટેકા વિના તેમણે ગુફાની 3 પરિક્રમા કરી. માસ્તર આશ્ચર્યથી આ દ્રશ્ય જોઈ રહ્યા. પંગુ પરિક્રમા કરે, આ કેવો ચમત્કાર! 3 પરિક્રમા કરી તે બેન સદગુરુ સામે હાથ જોડી ઊભા રહ્યા. ઓમ ઓમ બોલી સદગુરુએ તેને આશીર્વાદ આપ્યા. માસ્તર સામે જોઈને સદગુરુનાથ બોલ્યા, બેન ભણેલા ગણેલા હોય તો સવારે સ્નાનથી શુદ્ધ થઈ શ્રદ્ધાથી વાસુદેવ નામ સુધાનો એક પાઠ કરાવો. તેનું દુઃખ જળ મૂળથી ચાલ્યું જશે. માસ્તર ગદગદ થઈ સદગુરુ ચરણોમાં ઢળી પડ્યા. ઘરે આવી આ બેન રોજ શ્રદ્ધાથી શ્રી વાસુદેવ નામ સુધાના પાઠ કરતા. વળી દર ગુરુવારે નારેશ્વર જઈ ગુફાની પરિક્રમા કરતા. 3 ગુરુવાર ભરતા તેમનો રોગ મટી ગયો અને તેમનું અશક્ત શરીર તંદુરસ્ત થયું. આ દરમિયાન અવધૂતજીને એકાએક નડિયાદ જવાનું થયું. તેથી સદગુરુ વહેલી સવારે માલોદ સ્ટેશને આવ્યા. અવધૂતજીને આવતા જોઈ માસ્તરે ખુરશી મૂકી શ્રી ચરણોમાં પ્રણામ કર્યા. અવધૂતજીએ કહ્યું, માસ્તર, એકાએક મારે નડિયાદ જવાનું થયું છે, પણ ચિંતા કરશો નહીં. તમારી પત્નીને મેં ચીંધ્યો ઉપાય શ્રદ્ધાથી કરતા રહેજો, એને સારું થશે.
અને તેને જો કંઈ થઈ જાય તો પાછી જીવતી કરવા હું આવી જઈશ. નામ સુધાના પાઠ પ્રેમથી કરજો. કેટલું એ દુઃખ પડે પણ આ નિયમ છોડશો નહીં. મારી પત્નીને હવે કોઈ દર્દ રહ્યું નથી, છતાં મને ચિંતા નહીં કરવા સદગુરુએ કેમ કહ્યું? શ્રી રંગની અગમ્ય લીલા મને સમજાતી નથી. મારે ચિંતા શું કામ કરવી? પ્રભુનું ધાર્યું જ થાય. આમ સદગુરુ ચરણે બધી ચિંતા છોડી તે પોતાના ઘરે ગયા. તે રાત્રે તેમના પત્નીને ખૂબ તાવ આવ્યો અને જતું રહેલું દર્દ પાછું ઉપડ્યું. ખાધેલું કાંઈ પચે નહીં, ઉલટી થાય અને અશક્તિ આવી ગઈ. માસ્તરે હિંમત રાખી વાસુદેવ નામ સુધાના પાઠ કર્યા. સૂતા સૂતા તેમને સપનામાં દ્રષ્ટાંત થયું. શ્રીરંગ તેમના સપનામાં આવી બોલ્યા, તું ચિંતા ના કર, હું કાલે આવું છું. તમારા પત્નીની હાલત પણ હું જાણું છું. આમ કહી સદગુરુ અદ્રશ્ય થયા. માસ્તર જાગ્યા અને સવાર થઈ હતી. તેમણે વિચાર્યું, જરૂર સદગુરુ આવશે અને કપિલાનું દુઃખ દૂર કરશે. સવારથી સાંજ થઈ. સાંજની ગાડી આવી. પ્રથમ વર્ગના ડબ્બા પર બારીએ ફૂલ માળા ઝૂલી રહી હતી. માસ્તર ડબ્બા તરફ દોડ્યા. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્તનો નાદ સંભળાયો અને નારેશ્વરના નાથ એ ડબ્બામાંથી ઉતર્યા. સદગુરુને ખુરશી પર બેસાડ્યા અને 2 જણ કપિલાબેનને ઝાલીને લઈ આવ્યા. અવધૂતજી બોલ્યા, હું આવી ગયો છું. હવે હું એમના શરીરમાંથી આ દર્દના કાળને દૂર કરીશ. તમે ચિંતા કરશો નહીં. જો મારી પણ તબિયત બગડી હતી. માસ્તર, કાલે તમારા પત્નીને લઈ સ્થાનમાં આવજો. આમ કહી અવધૂતજી નારેશ્વર જતા રહ્યા. બીજે દિવસે માસ્તરના પત્નીએ તનનું ભાન ગુમાવ્યું, છતાં મુખથી દત્ત દત્તનું સ્મરણ કરતા. ચિંતામણી એકલા જ નારેશ્વર આવ્યા. અવધૂતજીને પ્રણામ કરી આંસુ ભર્યા નયનો સાથે હાથ જોડી બોલ્યા, પ્રભુ, મારી પત્નીની છેલ્લી સ્થિતિ ચાલી રહી હોય એવું લાગે છે. આપ કહો તો હું તેને અહીં લઈ આવું. સદગુરુ બોલ્યા, હા, તું એમને અહીંયા લઈ આવ. બધું સારું થશે. ખુશ થઈ માસ્તર મૂડીબેન અને દાસ કાકા પાસે આવ્યા. બંને સદગુરુ સેવા માટે નારેશ્વર રોકાયા હતા. માસ્તરે મૂડીબેનને પોતાના પત્નીની વાત કરી અને કહ્યું, સદગુરુએ મારી પત્નીને અહીં લાવવા આજ્ઞા કરી છે. હું તેને અહીં લઈ આવું છું, પણ તેને અહીં આપના ભરોસે મૂકી મારે માલોદ જવું પડશે. દાસ કાકા અને તેમના દીકરી મૂડીબેને માસ્તરને આશ્વાસન આપ્યું, માસ્તર, તમે ચિંતા કરશો નહીં, અમે તો અહીં જ છીએ. કપિલાબેનના ખાનપાન,
સૂવા બેસવાની બધી વ્યવસ્થાઓ અમે પ્રેમથી કરશું. તમે વહેલા જઈ તેમને તેડી લાવો. જરાય સંકોચ રાખશો નહીં. બંનેની વાત સાંભળી તેમનો આભાર માની માસ્તર પત્નીને નારેશ્વર લઈ આવ્યા. જેમ તેમ ઝાલી તેમને અવધૂત ચરણે વંદન કરાવ્યું. ગુરુવરે આશીર્વાદ આપી કમંડલનું જલ પીવા આપ્યું. પવિત્ર જળ પીવાથી તેમને સ્ફૂર્તિ આવી અને તેમણે ગુફાની પરિક્રમા કરી. કમંડલનું જળ અને પરિક્રમાને કારણે આ બેનના સ્વાસ્થ્યમાં ફેર પડ્યો. આસો વદ આઠમને દિવસે માસ્તર જેમ તેમ ગાળામાં નાખી કપિલાબેનને નારેશ્વર લાવ્યા હતા અને દિવાળીના દિવસે આ બેન રેવા સ્નાન કરી બેડું ભરી પાણી લઈ આવ્યા અને નવા વર્ષના દિવસે તેમણે બધા માટે દાળ ભાત શાક કંસાર પોતાના હાથે બનાવ્યા અને સ્થાનમાં બધાને જમાડ્યા. આમ સદગુરુની કૃપા અને આશીર્વાદ લઈ માસ્તર પોતાના પત્નીને ઘરે પાછા લાવ્યા. તેમનો સંસાર સુખી થયો. વર્ષ પછી સદગુરુ કૃપા થઈ અને માસ્તરના ઘરે પુત્રનો જન્મ થયો. એક દિવસ અવધૂતજી માલોદ સ્ટેશને આવ્યા. વહેલી સવારની ગાડી હતી. સદગુરુને જોઈ માસ્તર તેમના પત્ની અને બાળકને લઈ આવ્યા. માસ્તરે પોતાના બાળકને અવધૂત ચરણોમાં મૂકી દીધો. તેમના પુત્રને હાથમાં લઈ અવધૂતજીએ પોતાના ગળાનો ફૂલહાર બાળકને પહેરાવ્યો. તેમણે બાળકને કહ્યું, તું તો બહુ વહેલો ઉઠ્યો. જા, આ ફૂલહાર પહેરી તું અવધૂત બાવો થા. આમ કહી તેમણે બાળકને તેની માતાને આપ્યો. જતા જતા અવધૂતજીએ અર્થસૂચક નજર આ બાળક પર કરી અને ગાડીમાં બેઠા. સદગુરુના ગયા પછી તે જ દિવસે બાળકને ખૂબ તાવ આવ્યો. દવાઓથી ફેર પડ્યો નહીં. રાત્રે થોડું સૂવા પછી તે બાળક મળસ્કે 4 વાગે જાગી ગયો. માતાએ બાળકને ખોળામાં લીધો અને તેમના ખોળામાં જ બાળકે છેલ્લા શ્વાસ લીધા. પુત્રનું મળદું જોઈ માતા પિતાને કેવું દુઃખ થયું હશે તે કઈ રીતે વર્ણવી શકાય. માસ્તરને યાદ આવ્યું કે અવધૂતજીએ ફૂલહાર પહેરાવી બાળકને જા બાવો અવધૂત થા કહ્યું હતું. જરૂર આ બાળક કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હશે. અવધૂતના દર્શન થતા તેનો ઉદ્ધાર થયો. આમ તેમણે મનને આશ્વાસન આપી સમજાવ્યું. બાળકના 4 દિવસ પછી સદગુરુ માલોદ પાછા આવ્યા અને માસ્તરના ઘરે જઈ આશ્વાસન આપતા કહ્યું,
માસ્તર, મને બધી ખબર છે. કપિલાબેન, તમે બાળક માટે શોક કરી બેચેન બનશો નહીં. તમારા બાળકને મેં જ પ્રભુ પાસે મોકલ્યો છે. તે લાંબુ આયુષ્ય મેળવી પાછો આવશે. પતિ પત્નીના મનને હળવાશ થઈ. વર્ષ વીત્યું અને કપિલાબેને એક પુત્રને જન્મ આપ્યો. ચિંતામણી માલોદ સ્ટેશનના ઘરે હતા. તેમને સપનામાં સદગુરુના દર્શન થયા. તેઓ ઉઠ્યા અને ખુશ થઈ તેમણે એક દીવો કર્યો. તેમણે ઘડિયાળમાં જોયું તો રાતના 1:30 વાગ્યા હતા. બીજે દિવસે રાજપીપળાથી શુભ સમાચાર લઈ એક જણ આવ્યો અને કહ્યું, ગઈ રાત્રે 1:30 વાગ્યે કપિલાબેને દીકરાને જન્મ આપ્યો છે. માસ્તર હરખ ઘેલા થયા. સવારની પહેલી ગાડી વિદાય કરી તેઓ નારેશ્વર આવ્યા. ઝટ રેવા સ્નાન કરી સદગુરુ પાસે આવ્યા. શ્રી ચરણોમાં શ્રીફળ મૂક્યું અને ગળે ફૂલહાર પહેરાવ્યો. લાંબા થઈ તે સદગુરુ ચરણે પડ્યા. ખુશીના સમાચાર સદગુરુને કહ્યા. સદગુરુ, આપની દયા થઈ. આપની કૃપાથી મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. સદગુરુ કહે, માસ્તર, મેં કે મારા વચને કાંઈ જ કર્યું નથી. આ બધું તમારી શ્રદ્ધા અને ભક્તિનું ફળ છે. નારેશ્વર સદગુરુ દર્શન કરી સીધા રાજપીપળા ગયા. તેમણે આ બાળકનું નામ દત્ત પ્રસાદ રાખ્યું. દત્ત પ્રસાદને ઘરમાં બધા દત્તુ કહેતા. દત્તુ 2 વર્ષનો થયો હશે કે સ્ટેશન માસ્તરની બદલી વેમાર સ્ટેશને થઈ. વેમારના એક મુસ્લિમ સદગૃહસ્થ અમીર અલી સાથે માસ્તરનો પરિચય થયો અને બંને ગાઢ મિત્ર બન્યા. ચિંતામણીને કારણે અમીર અલી પણ શ્રીરંગના પરમ ભક્ત બન્યા. ચિંતામણી અને અમીર અલી વારંવાર નારેશ્વર સાથે જ જતા. દત્તુને એકવાર કાન પાછળ ગુમડું નીકળ્યું. લાલ ટામેટા જેવું ગુમડું અને શરીરે અતિશય તાવ ભરાયો. દવા, ઔષધો, ઘરગથ્થુ ઉપચાર કરવા છતાં કોઈ ફેર પડ્યો નહીં. કેટલીય મલમપટ્ટી કરવા છતાં આ કઠણ ગુમડું પોચું થતું નહોતું. શિનોરના ડોક્ટરે તેમને કહ્યું, નસ્તર મૂક્યા સિવાય આ ગુમડાનો કોઈ બીજો ઉપાય રહ્યો નથી. તમે હવે વડોદરા જઈ સર્જન પાસે જઈ નસ્તર મુકાવો. માસ્તરે જરાય વિલંબ કર્યા વિના પુત્રને વડોદરા લઈ જવાનું નક્કી કર્યું. પણ વડોદરા જવા પહેલા નારેશ્વર જઈ રંગ દર્શન કરવા તેમણે વિચાર કર્યો. બળદગાડી સિવાય કોઈ સાધન નહોતું. વળી સાંજે નારેશ્વર જઈ રાત્રે પાછા વેમાં રવાય તો જ સવારની વડોદરાની ગાડીમાં ડોક્ટર પાસે જઈ શકાય. ચિંતામણી અલી સાહેબ પાસે ગયા. અલી સાહેબે કહ્યું, હમણાં મારી દાઢ ખૂબ દુખે છે, મારાથી નહીં અવાય. મારો ચાકર બળદગાડી લઈ તમને નારેશ્વર લઈ જશે. અવધૂત કદમોમાં મારા સલામ કહેજો
ચિંતામણીએ કહ્યું, તમારા સિવાય હું નહીં જાઉં. તમારા વગર તમારા ડમણામાં હું નહીં બેસું. મિત્રની જીદને કારણે અલી સાહેબ નારેશ્વર જવા તૈયાર થયા. થોડે દૂર ગયા હશે ત્યાં તો એકાએક અલી સાહેબની દાઢ દુખતી મટી ગઈ. બંને નારેશ્વર આવ્યા. ફળ ફૂલ લઈ રેવા સ્નાન કરી ગુફા પાસે આવ્યા અને સદગુરુને પ્રણામ કર્યા. સદગુરુવરે કહ્યું, માસ્તર, આમ એકાએક આવ્યા? તમારા દીકરાને કેમ છે? ચિંતામણી કહે, પ્રભુ, દત્તુને કાન પાછળ એક મોટું ગુમડું નીકળ્યું છે. 1 મહિનો થઈ ગયો પણ મટવાનું નામ નથી લેતું. ડૉક્ટરના કહેવાથી કાલે સવારે તેને વડોદરા સર્જન પાસે લઈ જઈ નસ્તર મુકાવીશ. આપની આજ્ઞા અને આશીર્વાદ લેવા આવ્યો છું પ્રભુ. અવધૂતજી બોલ્યા, ગભરાવાની જરૂર નથી. માસ્તર, ચિંતા છોડી દો. કાલે દત્તુને વડોદરા નથી લઈ જવાનું. માસ્તર બોલ્યા, ગુરુનાથ, તો પછી એનું ગુમડું કઈ રીતે મટશે? મોટે સાદે સદગુરુ બોલ્યા, માસ્તર, તમે આમ ગભરાઓ છો શું કામ? જેના પર શ્રદ્ધા રાખી આટલે દૂર આવ્યા છો, તો શું તે તમારું કામ નહીં કરે? જાઓ, હમણાં જ ગાડું જોડી ઉપડો. શ્રદ્ધા રાખી સદગુરુનું સ્મરણ કરજો. ઘરે જતા પહેલા તો તમારા દીકરાનું કુમળું ફૂટી ગયું હશે અને આરામ કરતો હશે. તમારે વડોદરા નહીં જવું પડે. ઘરે પહોંચતા જ તમને તમારો દીકરો સ્વસ્થ મળશે. સદગુરુની વાત સાંભળી માસ્તર ખુશ થયા. શ્રી ચરણે વંદન કરી વેગથી ગામ આવ્યા. વેમાર ગામની પાદરે આવ્યા ત્યાં તો માસ્તર બોલ્યા, અલી સાહેબ, તમે હવે ઘરે જાઓ. સવારે વહેલા સ્ટેશને મળશું. વડોદરા જવા પહેલી ગાડી પકડવી પડશે. અલી સાહેબ કહે, માસ્તર, આમ શ્રદ્ધા કેમ ગુમાવો છો? તમે અવધૂતના વચન ભૂલી ગયા? તમારા ઘરે પહોંચતા પહેલા જ દત્તુનું ગુમડું ફૂટી જશે. હું પણ તમારા ઘરે દત્તુની ખબર લેવા આવું છું. તે પછી જ મારા ઘરે જઈશ. ચાલો. વાતો કરતા કરતા બંને ચિંતામણીના ઘરે આવ્યા. તેમના કાને ભજન થતા સંભળાયા. ઘરના બધા ભેગા મળી ભજન કરતા હતા. દત્તુનું ગુમડું ફૂટી ગયું હતું અને લોહી, પરુ, પાક બધું નીકળી ગયું હતું. દર્દ દૂર થતા દત્તુ ઘસઘસાટ ઊંઘતો હતો. ચિંતામણીએ સદગુરુને યાદ કરી ધન્યવાદ કર્યા અને અલી સાહેબ બોલી ઉઠ્યા, નારેશ્વર કે औलिया, आज तूने कमाल कर दिया. રૂપ ધરીને રંગનું આવ્યા જો ભગવાન, ચિંતામણીને કાજ જો ચિંતા મણિ સમાન. અવધૂત ચિંતન. શ્રી ગુરુદેવ દત્ત.